નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પાક નુકસાન સહાય જાહેર એટલે કે રાજ્યના ખેડૂત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જે મિત્રો રાજ્ય સરકાર કમોસમી વરસાદના ખેડૂતોને થયેલું નુકસાન માટે રાહત પેકેજ જાહેરાત કરી છે। જે મિત્રો ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકાર રાહત પેકેજ જે જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતર થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે અને રાજ્યમાં 6 જિલ્લાઓમાં કપાસનું વાવેતર થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે અને સરકાર નિયમ મુજબ જે ખેડૂતોને 33%થી વધુ નુકસાન થયું હશે તો ખેડૂતોને સહાય મળશે। આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે અને ખેડૂતોને આ પાકને નુકસાનની વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાઓને ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો એટલે કે રાજકોટના ખાદ્ય તેલ બજારના સિંગ તેલ અને કપાસિયા તેલની એક ડબ્બા પર અચાનક 80 રૂપિયા જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે। જે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમીમાં દિવાળી સુધી તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે મિત્રો બજારમાં કૃત્રિમ તેજી શરૂ થઈ છે। સિંગ તેલના ડબ્બાની કિંમત 2380 થી વધીને 2450 રૂપિયા થઈ છે અને કપાસિયા તેલની ડબ્બાની કિંમત 2220 થી વધીને 2300 રૂપિયા સુધી પહોંચી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જાહેર એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષ 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિને પર 2000 રૂપિયાના 3 હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। આ પહેલા 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે 18 જુલાઈ 2025નો આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે અને હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારની મોતિહારીમાં એક મોટી જનસભા સંબોધિત કરવાના છે। તે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં મોકલી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પેટ્રોલ 5 રૂપિયા સસ્તું એટલે કે ટૂંક સમયમાં ફ્રૂટ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે। જે નિષ્ણાતોનું માનવું છે કે જુલાઈમાં અંત સુધીમાં અથવા તો ઓગસ્ટ મહિનામાં ખાટી દેશનો બ્રેન્ટ ફ્રૂટ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10 અથવા તો વર્તમાન લેવલથી 15%નો ઘટાડો થઈ શકે છે। નિષ્ણાતો અનુસાર જો ફ્રૂટ ઓઇલને ભાવ પ્રતિ બેરલ $60 એટલે કે 57 અથવા તો $58 નીચે જાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયા ઘટાડો થઈ શકે છે, જે ઓગસ્ટ મહિનામાં $58 પ્રતિ બેરલ સુધી ઘટી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ભારતના આ રાજ્યમાં 100 યુનિટ સુધી વીજળી માફ એટલે કે બિહારમાં આ વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાશે। આ પહેલા તમામ દળો દ્વારા તૈયારી કરવામાં આવી છે કે ચૂંટણી પહેલા નીતિશ સરકાર જનતાઓને ઘણા મોટા ઇનામો આપવા જઈ રહ્યા છે। આ ક્રમમાં હવે બિહારની જનતા 100 યુનિટ સુધી વીજળી મફત મળી શકે છે। નીતિશ સરકાર જલ્દી આ પ્રસ્તાવ પાસ કરશે। ઉદ્યોગ વિભાગ આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેના નાણાં વિભાગ મંજૂરી પણ મળી ગઈ છે। વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ એટલે કે મિત્રો વાહન ચાલકો માટે સારા સમાચાર એટલે કે જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબી અંતરની મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગ પર ટોલ ટેક્સમાં 50% વધુને ઘટાડો કરવામાં આવ્યો છે। જે સરકાર ટોલ ટેક્સ નિયમો ફેરફાર કર્યો છે, જેના કારણે સામાન્ય માણસોને ફાયદો થશે અને તેમને ઓછો ટોલ ચૂકવવો પડશે। વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયનું ટોલ ટેક્સ નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે સીએમએ આપી સૂચના એટલે કે રાજ્યમાં ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે। જો કે આ મામલે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તા પર પડેલા ખાડાઓ રિપેર કરવા માટે અધિકારીઓને
સૂચના આપી છે, જે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય, એટલે કે દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર છે. જો તમે શહેર પર વેચાણ કરતા હોય, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા તો કોઈ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હોય, તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે. આ લાભ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 100, 200, 500ની નોટ એટલે કે રિઝર્વ બેંક જે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં જે 75 એટીએમમાં આ સિવાય સિસ્ટમ લાગુ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ પછી 31 માર્ચ 2026 સુધીમાં એટીએમમાં ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અથવા તો 200 રૂપિયાની નોટ પૂરી પાડવાની રહેશે. આ સિસ્ટમ સાથે 500 રૂપિયાની નોટ પણ ચાલુ રહેશે, જેથી નોટોનું વિવિધતા જળવાઈ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને મળશે 20મો હપ્તો, એટલે કે ભારે વરસાદ વચ્ચે ખેડૂત માટે સારા સમાચાર આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે. જે ભારત સરકાર પીએમ કિસાન યોજના આગામી હપ્તો મેળવવા માટે ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરી છે. ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોને યોજના લાભ મેળવવાનો સત્વરે ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરવા લેવાની વિનંતી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને મફત બસ મુસાફરી બંધ, એટલે કે દિલ્હી ભારતીય જનતા પાર્ટી સરકાર મહિલાઓ માટે મફત બસ મુસાફરી બંધ કરી છે. આ સાથે મહિલાઓને મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે. હવે દિલ્હીની મહિલાઓ મફત બસ મુસાફરી માટે લાયક બનાવવા માટે અરજી કરવાની અને સ્માર્ટ શૈલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજો લાંબી સૂચિ પ્રદાન કરવાની જરૂર પડશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ચોમાસાના શાકભાજીના ભાવ વધારો, એટલે કે કચ્છ પંથકના છેલ્લા 17 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જે વરસાદના કારણે શાકભાજી બગડી જવાના કારણે આવક ઘટી ગઈ છે, જેના કારણે શાકભાજી ભાવોમાં પટકો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શાકભાજીનો સરેરાશ 80 થી 100% જેટલા વધારો થયો છે. ફળોને હોલસેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. આવકના ઘટાડા સામે વેચાણ વધારો થતા ભાવ વધ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નવા નિયમો, એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટા નેમ બદલી શકે છે. એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તેને તમે 2 વાર બદલી શકો છો. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. અને મિત્રો, આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો. બીજી તરફ આધાર રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી, તે અનલિમિટેડ છે. આધાર કોઈ પણ વ્યક્તિ જો આધાર કાર્ડ ફોટો અપડેટ કરાવવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી.